તો ફ્રેન્ડ્સ, આ એક કુકુ એફએમ એપ્લિકેશન છે જે મોબાઈલની ગૂગલ પ્લે સ્ટોર પર અવેલેબલ છે. પહેલા પ્લે સ્ટોર પર જઈ કુકુ એફએમ ડાઉનલોડ કરો, પછી ઇન્સ્ટોલ કરો. કુકુ એફએમ એપ્લિકેશનથી તમને ઓડિયો બુક સાંભળવા મળશે. આ ઓડિયો બુક સાયન્ટિફિક, બાયોગ્રાફી, સોસાયટી એન્ડ કલ્ચર્સ, હિસ્ટ્રી, ફિટનેસ, ઇન્ફોર્મેશન, રિલિજિયન્સ, પર્સનલ ફાઇનાન્સ, ઘણી રીતે તમને ઇન્ફોર્મેશન આપશે. આ એપ્લિકેશન ઉપર કુકુ એફએમ ઉપર 10,000થી વધુ ઓડિયો બુક અવેલેબલ છે, જે ફક્ત સાંભળવાથી તમને સારું એવું નોલેજ વધશે. તો આજે જ કુકુ એફએમ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો. અને મારો રેફર કોડ નંબર છે TXSVRA500. આ રેફર કોડને યુઝ કરવાથી તમને કુકુ એફએમ 50% કમિશન મળશે. 50% બાય ઓછા કરવા પડશે. વાત થઈ કુકુ એફએમ બેસ્ટ એપ્લિકેશન છે, ઓડિયો બુક છે. જય હિન્દ. આ વિડીયોની અંદર મિત્રો આપણે જોઈએ કે જે તમારું ડિપ્લોમા સેમેસ્ટર 1ની અંદર જે ડીસી સર્કિટ જે સબ્જેક્ટ આવે છે, તો એની અંદર જે આપણું પહેલું ચેપ્ટર છે એ ચેપ્ટર વિશે આપણે માહિતી મેળવીએ. તો એની અંદર જે પહેલું છે આપણું ઇલેક્ટ્રિક ચાર્જ છે, કે ઇલેક્ટ્રિક ચાર્જ શું છે. હવે જો આપણે ઇલેક્ટ્રિક ચાર્જ છે એક્ઝામ્પલથી સમજીએ. જ્યારે બી આપણે ધારો કે નાના હતા અથવા તો હાલ સુધી પણ આપણે જોયું હશે કે જ્યારે બી આપણે કાચનો સળિયો હોય, બરાબર, અથવા જે આપણો એબોનાઇટનો એક અલગથી મેટલ આવે છે એનો જે સળિયો હોય, તો એ જ્યારે તમે કોઈક બીજા વસ્તુ પર ઘસો છો, એ ઘસીને જ્યારે બી તમે ધારો કે એને ઊન સાથે ઘસો છો અને ઊન સાથે ઘસીને કોઈક વસ્તુ ધારો કે ધૂળના રજકણો હોય, તો એ ધૂળના રજકણો સાથે ધારો કે તમે એને લઈ જશો, તો ધૂળના રજકણો જે બધા છે એ તમારા જે કાચના સળિયા હોય એની સાથે એટ્રેક્ટ થશે, એ આકર્ષાશે. તો એ આકર્ષણ મતલબ શેના લીધે આકર્ષાય છે? તો એ આકર્ષાય છે આપણા ઇલેક્ટ્રિક ચાર્જના લીધે. એની અંદર ચાર્જ ઉત્પન્ન થશે અને એ ચાર્જના લીધે એ આકર્ષાશે, બરાબર છે. તો એ ઇલેક્ટ્રિક ચાર્જ કેટલા ટાઈપના હોય છે? તો એ ઇલેક્ટ્રિક ચાર્જ જે ઉત્પન્ન થાય આપણને દેખાતો નથી હોતો, બરાબર, પણ એની અંદર ઉત્પન્ન થાય છે. તો ઇલેક્ટ્રિક ચાર્જ છે એક ધન પ્રકારનો હોય છે, એટલે કે પોઝિટિવ ઇલેક્ટ્રિક ચાર્જ હોય. અને સેકન્ડ છે કે ઇલેક્ટ્રિક ચાર્જ એક કેવો હોય? ઋણ હોય. એટલે બે ટાઈપ્સના આપણા ઇલેક્ટ્રોન ચાર્જ હશે, એક હશે પોઝિટિવ અને બીજો હશે નેગેટિવ. તો હવે જે આ ઇલેક્ટ્રિક ચાર્જ છે તો એની સંજ્ઞા શું છે? તો એની સંજ્ઞા ક્યુ છે. એને આપણે કઈ રીતે દર્શાવતા હોઈએ છીએ? ક્યુ વડે, બરાબર. તો મતલબ જે આ ચાર્જ છે એને આપણે ક્યુથી દર્શાવતા હોઈએ છીએ. તમે ક્યુ છે પહેલી એબીસીડી અથવા તો બીજી એબીસીડીની અંદર જે આપણે ક્યુ લખીએ છીએ એના વડે આપણે એને દર્શાવતા હોઈએ છીએ. હવે એનો જો એકમ છે એ એનો એકમ આપણે કુલમ છે. જે રીતે ધારો કે આપણે કરંટ છે તો કરંટને આપણે આઈથી દર્શાવતા હોઈએ છીએ. તો એની સંજ્ઞા છે આપણી આઈ છે, પણ આપણે એને શેમાં લખીએ છીએ? એમ્પિયરની અંદર. તો એમ્પિયર જેમ કે એનો એકમ છે એ જ રીતે ઇલેક્ટ્રિક ચાર્જ છે તો એનો જે સંજ્ઞા છે એ આપણી ક્યુ છે, પણ એનો જે એકમ છે એ એકમ શું છે? એનો એ કુલમ છે. કુલમ એકમ છે એને આપણે સી વડે દર્શાવતા હોઈએ છીએ, જ્યારે આપણે કરંટ છે એને એમ્પિયર વડે દર્શાવતા હોઈએ છીએ. તો આ થઈ ગયું આપણું ઇલેક્ટ્રિક ચાર્જ. હવે આપણે જોઈએ કે પરમાણુ હોય છે, કોઈ પણ ધારો કે કંડક્ટર હોય, કોઈ પણ વાહક હોય, તો એની અંદર જે કરંટ ફ્લો થાય છે એ કરંટ ફ્લો આપણો ઇલેક્ટ્રોનને લીધે ફ્લો થતો હોય છે. એટલે કે જેમ ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એને જ આપણે કરંટ કહેતા હોઈએ છીએ. તો એના માટે આપણું એની અંદર જે પરમાણુ, જે આપણો કંડક્ટર હોય, વાહક હોય, એની અંદર મેટલની અંદર જે બધા પરમાણુ આવેલા હોય છે, તો પરમાણુનું સ્ટ્રક્ચર, બંધારણ શું છે એના વિશે થોડી આપણે માહિતી મેળવીએ. હવે ધારો કે કોઈ પણ ધારો કે વસ્તુ મેટલ હોય, તો કોઈ પણ પદાર્થની અંદર એના જે નાનામાં નાનો જે ભાગ છે, સૌથી એનો જે બંધારણનો સૌથી નાનો ભાગ, જેને આપણે પરમાણુ કહેતા હોઈએ છીએ, તો એ પરમાણુ હોય છે એ સૌથી નાનામાં નાનો ભાગ છે. એનો મોટો ભાગ છે અણુ, બરાબર. એના પછી નાનામાં નાનો સૌથી પરમાણુ છે, બરાબર છે. તો આ પરમાણુનું સ્ટ્રક્ચર છે અહીંયા આપણને આપેલું છે. તો આની અંદર આપણે જોઈએ કે જે આપણને અહીંયા શો થાય છે, આ દેખાય છે, તો એની અંદર પહેલાં તો શું કહેવા માગે છે? તો આની અંદર તમે જે વચ્ચે જોઈ રહ્યા છો એ વચ્ચે છે એનું ન્યુક્લિયસ, બરાબર. એનું શું છે? ન્યુક્લિયસ. જેમ કે કોઈ પણ ધારો કે રાજ્ય છે તો એની એક રાજધાની હોય છે, બરાબર છે, અથવા તો એની જે મેઇન પાટનગર હોય છે. તો જેમ કે અહીંયા આખો એક એટમ છે તો એનું એક મેઇન જે અહીંયાથી હેન્ડલિંગ થશે એ અહીંયાથી થશે. એને કે ન્યુટ્રોન છે વચ્ચે જે તમે જોઈ રહ્યા છો, લાલ અને તમને બ્લુ ટાઈપના દેખાય છે, તો એ છે આપણા વચ્ચે જે આવેલું છે આખો એરિયાને આપણે ન્યુક્લિયસ કહીશું. અને ન્યુક્લિયસની અંદર શું હોય છે? પ્રોટોન એટલે કે પી હોય છે અને ન્યુટ્રોન એટલે કે એન હોય છે. એટલે પ્રોટોન અને ન્યુટ્રોન છે વચ્ચે હોય છે, જે આપણું ન્યુક્લિયસ જેને જે કહેવાય છે એ ન્યુક્લિયસની અંદર હોય છે. જ્યારે તમે અહીંયા બહાર જોઈ રહ્યા છો, આ બહાર જે ફરતા છે એને આપણે ઇલેક્ટ્રોન કહેતા હોઈએ છીએ, અને એનો ચાર્જ છે એ નેગેટિવ છે. એનો ચાર્જ કેવો છે? નેગેટિવ છે. જ્યારે વચ્ચે ન્યુક્લિયસની અંદર જે પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એનો ચાર્જ કેવો છે? પોઝિટિવ.
मतलब કે એ પોઝિટિવ ચાર્જ ધરાવે છે, જ્યારે બહાર ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે એમનો ચાર્જ કેવો હોય છે? નેગેટિવ ચાર્જ હોય છે. તો હવે એ આપણે ચાર્જ જોયો, તો હવે એ વાત કરી કે જે આપણો આખો એટમ છે એ એટમ કેટલો મોટો હોઈ શકે છે. તો હવે આપણે જોઈએ કે આની અંદર જે આપણો આખો જે આપણે પરમાણુ જોઈ શકીએ છીએ, આ પરમાણુ કેટલો મોટો હોય છે. તો આ બહુ નાનો હોય છે. એની જે માપ છે આપણે જોઈએ તો જે આખો જે આ પરમાણુ છે એનો આખો ડાયામીટર કેટલો હશે, એનો વ્યાસ કેટલો હશે? તો એનો વ્યાસ છે 10⁻10 મીટર જેટલો એનો વ્યાસ હશે. એટલે કે એની આટલી આખી જે લંબાઈ છે 10⁻10 મીટર જેટલી હશે, અને આટલીથી આટલી લંબાઈ કેટલી છે? 10⁻10 મીટર જેટલી હોય છે. પણ એનું જે અહીંયા વચ્ચે જે ન્યુક્લિયસ છે વચ્ચેનું, એ ન્યુક્લિયસનો ડાયામીટર એનો વ્યાસ કેટલો હશે? તો એનો ડાયામીટર છે એટલે કે એનો વ્યાસ છે 10⁻15 મીટર જેટલો હશે. તમે કહેશો તો આ 10⁻15 છે એ 10⁻10 કરતાં મોટા નહીં, તો મોટા ના કહેવાય, બરાબર? કેમ કે તમે માઇનસમાં જોશો અને -15 છે એટલે એ બહુ નાના થઈ ગયા, બરાબર છે. 10⁻10 છે એ 10⁻15 કરતાં મોટા ગણાય, બરાબર? એટલે આ બહુ નાનું છે વસ્તુ એમ. તો આનો ડાયામીટર ઓછો હશે, બરાબર છે, એના કરતાં, બરાબર. અને એની અંદર જે મોસ્ટ ઓફલી બધી આ ઇલેક્ટ્રોન બહારના અને અંદર જે આપણો ન્યુક્લિયસ છે, તો આમાં જે સૌથી વધારે વજનદાર હોય છે ને અહીંયા જે ન્યુટ્રોન ને પ્રોટોન જે ન્યુક્લિયસની અંદર આવેલા હોય છે એ વધારે ભારા હોય છે. બાકી જે ઇલેક્ટ્રોન છે એટલા બધા હોતા નથી, એના ફૂંક મારો તો ઉડી જાય એવું ના હોય, બરાબર. પણ જે અંદર મતલબ કે ઇન શોર્ટ જે અંદરના આપણા જે પ્રોટોન ને ન્યુટ્રોન છે એ વધારે વજનદાર હશે. અને જે બધાનું આ મોસ્ટ ઓફલી જે એનું વજન થતું હોય છે એ આને લીધે જ છે, બરાબર છે. એટલે કે ન્યુક્લિયસને લીધે છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન આવેલા છે, બરાબર છે. તો પ્રોટોન અને ન્યુટ્રોન છે એ એનું વજન વધારે છે, થોડા જાડિયા છે, જાડિયા નહીં પણ વજન વધારે છે મતલબ, બરાબર છે. તો મતલબ એના લીધે જ એમનું વજન છે, મતલબ આખા પરમાણુનું વજન એના લીધે જ થશે. અને ધારો કે કોઈ પણ ધારો કે એટમ હોય તો એટમની અંદર જે આપણા વચ્ચેના અહીંયા જે ન્યુક્લિયસની અંદર આપણા પ્રોટોન આવેલા હોય છે અને જે બહાર જે ફરતા હોય છે એ આપણા ઇલેક્ટ્રોન છે. તો કોઈ પણ ધારો કે એટમ હોય તો એની અંદર જે આપણા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે બંનેની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. કેવી હોય છે? સમાન. એટલે કે જે ઇલેક્ટ્રિકલી કહેવાય એને ન્યુટ્રલ કહેવાય, બરાબર છે. અને જે ધારો કે આ સંખ્યા દર્શાવતા હોય છે, ધારો કે એની અંદર અહીંયા ન્યુક્લિયસની અંદર ધારો કે જેટલા પણ પ્રોટોન છે એટલા જ બહાર એના ઇલેક્ટ્રોન હશે, તો એને આપણે શું કહેવાય? એને એટોમિક નંબર કહેવાય. જેટલા પ્રોટોન હોય એની જે પ્રોટોનની સંખ્યા મળે કે ભાઈ એની 10 પ્રોટોન છે, તો એ 10 પ્રોટોન થયા એને આપણે એટોમિક નંબર કહેવામાં આવે છે. અને શું કહેવામાં આવે છે? એટોમિક નંબર. અને એને આપણે ઝેડથી એને દર્શાવતા હોઈએ છીએ, બરાબર છે. કોઈક પૂછે કે આની અંદર 10 એનો એટોમિક નંબર છે, તો એને મતલબ એમ થયો કે એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ પણ 10 થયા અને એની અંદર જે પ્રોટોન છે એ પણ આપણા 10 થયા. કેમ કે કોઈ પણ એટમની અંદર એના ઇલેક્ટ્રોન અને પ્રોટોન બંને સરખા હોય છે, તો એને આપણે શું કહીશું? એટોમિક નંબર, જેને ઝેડથી આપણે એને દર્શાવવામાં આવતો હોય છે. અને જે વચ્ચે આપણે અહીંયા જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ બંનેનો જે સરવાળો છે, બરાબર છે. એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે એ સંખ્યાને આપણે એટોમિક માસ કહીશું. શું કહીશું? એટોમિક માસ નંબર એને કહેવામાં આવે છે. કેમ કે વજન છે, માસ છે, બહુ મોસ્ટ ઓફ વજન શાના લીધે હશે? પ્રોટોન અને ન્યુટ્રોનના લીધે, એટલે કે P+N લીધે. તો એને આપણે શું કહીશું? એનો જે પણ સંખ્યા આવશે એનો P+N એટલે કે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યા છે એને આપણે એટોમિક માસ નંબર કહીશું અને એને આપણે એ વડે દર્શાવીશું, બરાબર છે. એટોમિક જે નંબર છે એને આપણે ઝેડ વડે, જ્યારે એટોમિક માસ નંબર એનો જે વજન કેટલું દર્શાવશે એ આપણે એને એ વડે દર્શાવતા હોઈએ છીએ. ધારો કે કોઈ પણ એવું તત્વ છે તો એને આપણે જે દર્શાવતા હોઈએ છીએ એની દર્શાવવાની જે સંજ્ઞા છે, મેથડ જે કઈ રીતની હોય છે કે સૌ પ્રથમ આ રીતની અહીંયા ધારો કે એની સંજ્ઞા છે તમારે અહીંયા સાઈડમાં લખવાની આની અંદર, બરાબર છે. અને એની અંદર અહીંયા એ થઈ ગયો અને નીચે છે આપણો ઝેડ થઈ ગયો. એટલે ઉપર જે છે અહીંયા આગળ જે ઉપર આવ્યો એ આપણો એટોમિક એનો માસ નંબર આવ્યો અને અહીંયા જે છે એનો એટોમિક નંબર આવ્યો. અને એની અહીંયા જે સંજ્ઞા હોય, ધારો કે ઓક્સિજન હોય તો આપણે O લખીએ છીએ. તો આ ટાઈપની એનું જે ફોર્મ્યુલા છે, તો આ ટાઈપે કોઈ પણ ધારો કે તત્વ છે એને આપણે દર્શાવતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ ધારો કે આપણો ઓક્સિજન છે, તો ઓક્સિજન છે એને આપણે સંજ્ઞા છે એની O, તો આપણે O વડે લખતા હોઈએ છીએ. એનો એટોમિક માસ નંબર, તો એનો એટોમિક માસ નંબર જે એ છે એ આપણો 16 થશે. અને એનો એટોમિક નંબર છે, તમને ખ્યાલ હશે કે જે ઓક્સિજન છે એનો એટોમિક નંબર એ કયા સ્થાને આવે છે? તો 8મા ક્રમે છે. તો એનો આ રીતે થશે. તો એને આપણે આ રીતે કોઈ પણ તત્વ છે એને લખતા હોઈએ છીએ. તો એની આ જે મેથડ છે એની દર્શાવવાની મેથડ હોય છે. હવે પછી તમે અહીંયા જે જોઈ શકો છો કે અહીંયા જે ધારો કે એટમ છે, આપણો પરમાણુ છે, તો એ પરમાણુની જે બહારની કક્ષા છે, ફોર એક્ઝામ્પલ અહીંયા જે કોઈ પરમાણુ છે વચ્ચે, અને પરમાણુ છે તો એની જે બહારની કક્ષા છે અહીંયા બહાર ઘણી બધી એની અંદર કક્ષા આવેલી હશે, બરાબર છે. તો આ કક્ષાની અંદર ઇલેક્ટ્રોન એની અંદર સમાતા હોય છે. ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રોન જે ધારો કે અહીંયા જુઓ કે ભાઈ અહીંયા કોઈ પણ ધારો કે અહીંયા એક પરમાણુ છે એની અંદર ધારો કે 2 થી 3 ઘણી બધી કક્ષાઓ એની અંદર હશે.
તો હવે વાત કરીએ કે એ જે કક્ષાઓ છે એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાઈ શકતા હોઈએ છે. તો એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ 2n² જેટલા સમાઈ શકતા હોઈએ છે, બરાબર. એટલે કે કોઈ પણ ધારો કે જે ઓર્બિટ આપણે જે બહાર હોય, કક્ષા હોય, તો આની અંદર ધારો કે અહીંયા જે આપણો આ પરમાણુ તો એની અંદર જે બહાર અહીંયા કક્ષા છે તો એની અંદર ઇલેક્ટ્રોન કેટલા સમાશે. ધારો કે આપણે પહેલી ઓર્બિટની વાત કરીએ તો પહેલી ઓર્બિટમાં કેટલા સમાશે તમે જોયું છે કે 2, 8, 18, 32 એવા સમાતા હોય છે. તો એ કઈ રીતે હોય છે? એનું સૂત્ર છે કે 2n². આપણે હાલ જે લખ્યું હોય એનું સૂત્ર થઈ ગયું કે 2n². તો 2n² છે. તો એમાં n શું છે? તો n છે ઓર્બિટની સંખ્યા. ધારો કે હું પહેલી ઓર્બિટમાં લખું તો કે ભાઈ પહેલી ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે, તો 2 એમના એમ થશે. અહીંયા જે ઓર્બિટની જગ્યાએ 1 થશે અને એનો સ્ક્વેર કરીશું તો 2 ગુણ્યા 1નો સ્ક્વેર કરશો એટલે તમને 2 જવાબ મળશે. એટલે પહેલી ઓર્બિટમાં 2 ઇલેક્ટ્રોન સમાશે. એ જ રીતે બીજી ઓર્બિટમાં આપણે ધારો કે ફાઇન્ડ કરીએ તો 2 અને અહીંયા બીજી ઓર્બિટ છે એની જગ્યાએ 2 લખી છે અને એના સ્ક્વેર કરીએ તો 2 દુ 4 અને 4 દુ 8 થશે અહીંયા. તો જે કે બીજી ઓર્બિટ છે એની અંદર 8 સમાશે. તો એ રીતે કરીને તમે કોઈ પણ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે તમે જાણી શકો છો. પણ એકચ્યુઅલીની અંદર કોઈ પણ ધારો કે બહારની જે ઓર્બિટ હોય એની અંદર 8થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોતા નથી, બરાબર. એટલે મતલબ બહાર જે 8થી વધારે ઇલેક્ટ્રોન સમાઈ શકતા હોતા નથી, બરાબર. અને હવે જે અહીંયા આપણી જે ઓર્બિટ હોય છે એમાં સૌથી જે બહારની ઓર્બિટ હોય છે, મતલબ ધારો કે કોઈ પણ ધારો કે એટમ હોય એની ધારો કે એક કક્ષા હોય, બીજી હોય, ત્રીજી હોય, એમ સૌથી જે બહાર હોય એની અંદર જે ઇલેક્ટ્રોન આવેલા હોય એને આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન અથવા તો એને આપણે ફ્રી ઇલેક્ટ્રોન એને કહેતા હોઈએ છીએ. એ જે ફ્રી ઇલેક્ટ્રોન છે એ જ આપણા જે કોઈપણ વાહકની જે કન્ડક્ટિવિટી યાની કે જે વાહકતા છે એના ઉપર એનો જ આધાર હોય છે. મતલબ એની અંદર જો ફ્રી ઇલેક્ટ્રોન વધારે છે તો એની વાહકતા છે એ સારી હોય છે. આપણે આગળ જોઈશું કે ઇલેક્ટ્રિક કરંટ છે એ શું હોય છે, બરાબર છે. એટલે કે જેમ ઇલેક્ટ્રોન વહે છે એમ જ એનો મતલબ ઇલેક્ટ્રોનનો મતલબ જે વહેવું છે એ જ આપણો કરંટ કહેવાતો હોય છે. હવે ઇલેક્ટ્રોનનો ચાર્જ છે એ એનો ચાર્જ કેટલો હોય છે? તો કે એનો ચાર્જ છે 1.602 × 10⁻⁻19, બરાબર. એટલે કે -19 ઘાત એટલા કુલમ્બ હોય છે. એનો એકમ છે કુલમ્બ, એ બોલાય ના, બરાબર. તો 1.602 × 10⁻⁻19 એટલે કે -10⁻19 ઘાત કુલમ્બ જેટલો એક ઇલેક્ટ્રોનનો એટલો ચાર્જ હશે, બરાબર. તો આ થઈ ગયું આપણે પરમાણુ અને એનું બંધારણ વિશે વાત. હવે આપણે નેક્સ્ટ જોઈએ કે ઇલેક્ટ્રિક કરંટ કઈ રીતનો હોય છે, બરાબર છે. એનું સૂત્ર શું છે તો એના વિશે આપણે ઇલેક્ટ્રિક કરંટ વિશે હવે જોઈએ. તો હવે આપણે સમજીએ કે ઇલેક્ટ્રિક કરંટ શું હોય છે, બરાબર. તો ઇલેક્ટ્રિક કરંટ છે જ્યારે ધારો કે કોઈ પણ ધારો કે કંડક્ટર છે, કોઈ પણ વાહક છે, કોઈ પણ મેટલ છે, તો કોઈ પણ ધારો કે વાહકનો સળિયો છે અને તમે ધારો કે બે બાજુથી એક +1 ને માઇનસ એટલે કે કોઈ પણ ધારો કે વીજ દબાણ આપો છો અને કરંટ મતલબ જેને બેટરી સાથે જોડો છો તો એની અંદર શું થાય છે કે એની અંદર જે ઇલેક્ટ્રોન રહેલા છે, હવે મેટલ હશે તો એની અંદર શું હશે, એના જે પરમાણુ હશે તો પરમાણુની અંદર શું હશે, એના ઇલેક્ટ્રોન હશે બહારની, જેમ આપણે આગળ જોયું એમ કે એની અંદર શું હશે, જે બહાર સૌથી બહારની કક્ષાની અંદર શું હોય છે, ફ્રી ઇલેક્ટ્રોન. એને શું કહીએ છીએ આપણે, ફ્રી ઇલેક્ટ્રોન હોતા હોય છે. તો એ ફ્રી ઇલેક્ટ્રોન જેવાય એની થોડું વીજ દબાણ મળશે એટલે જેવું તમે બેટરી સાથે જોડો છો તો એ શું કરશે, એક છેડેથી લઈને બીજા છેડે જતા હોય છે. જેમ કે અહીંયા તમે જુઓ કે અહીંયા જે આપણા ધાંભલા હોય છે તો એની અંદર જુઓ અહીંયા જે વાયર છે તો આ વાયરની અંદર તમે જુઓ એની અંદર વીજ દબાણ એટલે કે જેને આપણે વોલ્ટેજ સાથે જોડવામાં આવે છે એટલે એની અંદર જે ઇલેક્ટ્રોન છે એ ફ્લો થતા હોય છે. એટલે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એટલે બધા જે અહીંયાના ઇલેક્ટ્રોન છે બધા આ રીતે જતા હોય છે, બરાબર. એટલે ઇલેક્ટ્રોન જો ફ્લો થાય છે તો આપણો કરંટ છે એ ફ્લો થયો કહેવાય. જે ઇલેક્ટ્રોન ફ્લો થાય છે એને જ આપણે શું કહેતા હોઈએ છીએ, કરંટ કહેતા હોઈએ. શું કહેતા હોઈએ છીએ એને, કરંટ. એટલે કે જો એની અંદર ઇલેક્ટ્રોન ફ્લો થાય છે જ્યારે આપણે એને વીજ દબાણ આપીએ છીએ ત્યારે, બરાબર. એટલે કે એની સાથે કોઈ બેટરી જોડીએ છીએ તો એની અંદર વીજ દબાણ આપણે આપ્યું કહેવાય. તો એની અંદર ઇલેક્ટ્રોન છે એક દિશામાંથી બીજી દિશાની અંદર ટ્રાન્સફર થાય છે. તો ટ્રાન્સફર થાય છે એને આપણે શું કહીશું, કરંટ કહેવામાં આવે છે. એટલે કે જે ઇલેક્ટ્રોનનો ફ્લો છે એ ઇલેક્ટ્રોનના ફ્લોને આપણે શું કહેતા હોઈએ છીએ, કરંટ કહેતા હોઈએ છીએ. તમે જોયા હશે ઘણા બધા જે વાયર છે, વાયરની અંદર શું હોય છે, એની અંદર કંડક્ટર અંદર આપેલું હોય છે, બહાર શું હોય છે, એનું ઇન્સ્યુલેશન હોય છે. તો જેવું તમે એને કોઈ સપ્લાય વડે જોડો છો ત્યારે એની અંદર કરંટ ઉત્પન્ન થાય છે. તો એ કરંટ છે ઇલેક્ટ્રોનના લીધે છે. જે આપણો કરંટ છે એ કરંટ આપણે જોઈએ તો કરંટનું ઇક્વેશન છે I = Q/T થશે. Q/ શું થશે, Q/T થશે. એટલે Q છે આપણો શું છે, ચાર્જ. એટલે ચાર્જ અહીંયા નીચે શું છે, સમય એટલે કે T. તો ચાર્જ કેટલા સમયની અંદર મતલબ એ ટ્રાન્સફર થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જે તમને ઉપર છે I = Q/T થાય એટલે જે Q છે કુલમ આપણે એને C વડે દર્શાવતા હોઈએ છીએ. ટાઈમ છે આપણે એને સેકન્ડ વડે દર્શાવતા હોઈએ છીએ. એટલે શું થાય કે કુલમ પર સેકન્ડ. એટલે જો તમે ધારો કે આપણો જે ધારો કે કરંટ ફાઇન્ડ કરવો છે તો ધારો કે કરંટ કેટલો પસાર થતો હશે, ધારો કે માનીએ તો જે આપણો Q છે એટલે કુલમ છે, એટલે ધારો કે 1 કુલમ જો એક સેકન્ડની અંદરથી જો પસાર થતો હોય તો તે કરંટ 1 એમ્પિયરનો એની અંદરથી પસાર થાય છે એમ આપણે કહી શકીએ છીએ. ક્યારે કે જ્યારે 1 સેકન્ડની અંદર 1 કુલમનો ચાર્જ ટ્રાન્સફર થાય
એટલે કે એટલા ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય 1 કુલમ્બ જેટલા, તો એની અંદર 1 એમ્પિયરનો કરંટ પસાર થાય છે કોઈ પણ મેટલની અંદર, એવું આપણે કહી શકતા હોઈએ છીએ. તો I ઇઝ ઇક્વલ ટુ શું થશે, Q/T થશે, અને બંને એકમ શું થશે, કુલમ્બ, એટલે એનો C થશે. કુલમ્બ મતલબ બરોબર છે, ચાર્જનો એકમ કુલમ્બ, અને આપણો જે ટાઈમનો એકમ સેકન્ડ, એટલે કે C એટલે કુલમ્બ પર સેકન્ડ રહેશે. બરાબર. તો આ થઈ ગયું જે આપણું ઇલેક્ટ્રિક કરંટ છે, એ ઇલેક્ટ્રિક કરંટ વિશેની વાત. બરાબર. તો તમને આના રિલેટેડ કોઈ પણ એક્ઝામ્પલ પણ પૂછી શકે છે કે એની અંદર ધારો કે એટલો ચાર્જ ટ્રાન્સફર થાય છે. ફોર એક્ઝામ્પલ, એની અંદર 60 કુલમ્બ જે ચાર્જ છે, એ 60 કુલમ્બ ધારો કે એની અંદર એક ચાર્જ ટ્રાન્સફર થાય છે, અને એ ટ્રાન્સફર છે 15 ધારો કે સેકન્ડ કે તમને જો ટાઈમ આપ્યો છે તો એટલાની અંદર એ મતલબ પસાર થાય છે. તો આનો આન્સર શું આવશે, તો કે 15 ચોક 60, એટલે કે એની અંદરથી 4 એમ્પિયરનો કરંટ પસાર થાય છે. બરાબર, એવું આપણે એની અંદર કહી શકીએ છીએ. તો કરંટ છે એ ઇલેક્ટ્રોનનો ફ્લો જ છે. બરાબર, જેની અંદર જે ઇલેક્ટ્રોન ફ્લો થતા હોય છે ને એને લીધે જ જે આપણને કરંટ છે, કરંટ મળતો હોય છે. હવે જેનો લાસ્ટ ટોપિક છે કે કન્વેન્શનલ કરંટ એન્ડ ડાયરેક્શનલ ઓફ ઇલેક્ટ્રોન ફ્લો. તો હવે જો ઘણા જે પહેલાં જે લોકો હતા એવું માનતા હતા કે આની અંદર જે આપણો કોઈ પણ જ્યારે કોઈ કંડક્ટર હોય છે એની અંદર ધારો કે આપણે કંઈ એની બેટરી સાથે અને સપ્લાય સાથે જોડવામાં આવે છે, ત્યારે એની અંદર જે કરંટ છે એ કરંટ પહેલાં એવું લોકો માનતા હતા કે જે કરંટ છે અહીંયા પ્લસ છે, ધારો કે અહીંયા માઇનસ છે, તો અહીંયા જે કરંટ છે પ્લસથી લઈને માઇનસ એ ટાઈપનો મતલબ વહે છે, એટલે પ્લસથી માઇનસ તરફ જાય છે. પછી ધારો કે એવું જોવા મળ્યું છે કે મતલબ ઘણા બધા લોકો એવું પણ કહેતા હતા કે જે કરંટ છે એ માઇનસથી અહીંયાથી નીકળે છે, અહીંયાથી નીકળી અને આ છેડા પોઝિટિવ તરફ એ પાછો આવે છે. તો આવું તમે ધારો કે પોઝિટિવથી ઘણા બધા લોકો કહેતા કે આમથી આમ જાય છે ને આમથી આમ જાય છે. તો આવું બધું જે પ્રોબ્લેમ ના થાય એના માટે એક ફિક્સ એની મેથડ નક્કી કરી દીધી છે કે હવે જે કરંટ છે આપણો, એવું માનવામાં આવે છે કે કરંટ છે અહીંયા પોઝિટિવમાંથી અહીંયાથી નીકળે છે, એટલે કે પ્લસમાંથી નીકળે છે, અને જે કરંટ છે એ નેગેટિવ અહીંયા છેડામાં પાછો જાય છે. એટલે કે એની જે હાલની જે મતલબ ડાયરેક્શન છે એ પ્લસથી લઈને નેગેટિવની છે, તો એને આપણે શું કહીએ છીએ, હાલની એને કન્વેન્શનલ કરંટ કહેતા હોઈએ છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બધા ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોનનો ચાર્જ કેવો છે, અહીંયા નેગેટિવ છે. ઇલેક્ટ્રોનનો ચાર્જ નેગેટિવ છે એટલે બધા ઇલેક્ટ્રોન છે અહીંયા બેટરીના આપણે પોઝિટિવ છેડા સાથે અહીંયા જોડાશે. બરાબર, કેમ કે અહીંયા પ્લસ અને માઇનસ શું થશે, એના વચ્ચેનું મતલબ આકર્ષણ થશે. અહીંયા જો પ્લસ પ્લસ હોય તો એનો મતલબ એ અપાકર્ષશે. બરાબર, પણ અહીંયા જે ઇલેક્ટ્રોન માઇનસ છે અને અહીંયા આપણો પ્લસ છે, એટલે ઇલેક્ટ્રોન છે બધા કેવા ક્યાંય જશે, પ્લસ બાજુ. એટલે આપણો કરંટ છે એ આ ટાઈપે વહેશે. તો હાલ જે આપણે બધા મેથડ મતલબ જે કરંટની ડાયરેક્શન માપતા હોઈએ છીએ એ બધી પ્લસથી લઈ અને નેગેટિવ છેડા તરફ મતલબ પ્લસથી કરંટ ઉદ્ભવે છે અને નેગેટિવ છેડામાં એ જતો હોય છે, એમ આપણે હાલ માનતા હોઈએ છીએ. તો આ થઈ ગઈ આપણે કન્વેન્શનલ કરંટ એન્ડ ડાયરેક્શન ઓફ ઇલેક્ટ્રોન ફ્લો. તો આપણે આટલા પોઈન્ટ જોયા. હવે નેક્સ્ટ ક્લાસની અંદર આપણે બીજા જે ડીસી સર્કિટના બધા પોઈન્ટ છે આપણે પોઈન્ટ ક્લિયર કરીશું. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરી લેજો, જેથી બધી માહિતી છે તમને મળતી રહેશે.